રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. ગુરુદેવ દત્ત. અધ્યાય 50. અલખ નિરંજન ને કહે, સદગુરુ લીલા અપાર. શેષ સરસ્વતી વર્ણવે, તોય ન આવે પાર. વડોદરા જિલ્લામાં પાદરા નામનું નાનકડું પણ રળિયામણું નગર આવ્યું છે. ત્યાં ગુણવંતભાઈ પાઠક નામના સાત્વિક બ્રાહ્મણ રહેતા. સદગુરુ ભક્ત અને સદાય ગુરુ નામ સ્મરણ કરે. અવધૂતજીના પરમ ભક્ત અને સદગુરુ પર વિશ્વાસ રાખી સંસારને પ્રેમથી ચલાવે. પણ કહેવાય છે કે આ સંસાર સમુદ્રમાં કદી ભરતી કદી ઓટ આવે છે. પણ જેમણે સદગુરુનું શરણું ગ્રહણ કર્યું તેને ક્યારેય હાનિ પહોંચતી નથી. ગુણવંતભાઈના જીવનમાં પણ કેટલીય સુખ દુઃખની ઘટમાળ ચાલતી રહી. છતાં શ્રદ્ધાથી સદગુરુને સ્મરતા રહેતા. પોતાના પર અપાર ગુરુ કૃપા છે તો પોતાના હૃદયના હાર સમાન સદગુરુને પોતાના ગામ ધૂમધામથી પધરામણી કરાવવાનો વિચાર તેમને આવ્યો. એક દિવસ ગુણવંતભાઈ નારેશ્વર ગયા અને તેમણે સદગુરુ સમક્ષ પોતાના હૃદયની વાત રજૂ કરી. પ્રભુ, મારી વિનંતી સ્વીકારો. આવતી રંગ જયંતી મારે ગામ પધારી અમને આ પવિત્ર દિવસ ઉજવવાની આજ્ઞા આપો. અમારું ગામ અને ઘરને આપના પુનિત પગલાથી પાવન કરો. આ શ્રી ચરણ અમારા ઘર અને ગામની ધરતી પર ચંપાય તો તે પણ પવિત્ર થઈ જશે. ભક્તોના ભાર હરનાર આ વિનંતીને વશ થયા. તેમણે ગુણવંતભાઈની પ્રાર્થનાનો તરત સ્વીકાર કર્યો અને તેમને અનુમોદન આપ્યું. અવધૂતજીની આજ્ઞા અને આશીર્વાદ મળતા ગુણવંતભાઈ વારંવાર સદગુરુ ચરણે વંદન કરી રહ્યા. ગુણવંતભાઈના હૈયામાં અતિ આનંદ ઉભરાય. મારા સદગુરુ મારે ઘેર પધારશે. એમના સ્વાગતમાં મારું તન મન ધન બધું ઓવારું તોય ઓછું છે. એમ વિચારી તેઓ ગામ આવ્યા. પાદરા ગામના લોકોને ભેગા કરી વાત કરી. આપણું ગામ ધન્ય થઈ ગયું. આપણે ગામ નારેશ્વરના નાથ પધારશે. અવધૂતજીનું નામ સાંભળી પાદરાના લોકો આનંદથી ઝૂમી ઉઠ્યા. પળવારમાં નાત જાત ઊંચ નીચના દ્વંદ ભૂલી ગયા. અમીર ગરીબ
રાગ દ્વેષ વેરઝેર બધું નિશેષ થયું. હિન્દુ, મુસ્લિમ, પારસી, શીખ બધા શ્રીરંગનું સ્વાગત કરવા એકઠા થયા. ગામના રસ્તા સાફ કર્યા, ક્યાંય પણ ગંદકી રહી નહીં. ખાડા ટેકરા પૂરી ખૂબ પાણી છાંટી રસ્તા સાફ અને સુંદર બનાવ્યા. રંગબેરંગી પતાકડા, વિવિધ રંગના તોરણથી આખો માર્ગ સજાવ્યો. ઠેર ઠેર કમાનો બાંધી અને જાત જાતના મંડપ શણગાર્યા. પાદરા નગરની ગલીએ ગલી ખૂબ શણગારી સજ્જ કરી. ધૂપ અગરબત્તીના ઝુંડ સળગાવી દિવ્ય ગંધથી આખું ગામ મહેકાવી દીધું. નગર આજે હેલે ચડ્યું હતું. બધે બધ એક દિવ્ય આનંદ વ્યાપ્યો. નર નારીના ટોળા ધૂન મચાવતા નાચી રહ્યા. સંવંત 2010ની સાલની કારતક સુદ આઠમે સદગુરુ પાદરા સ્ટેશને ઉતર્યા. પોતાના પદ પંકજ ચાંપી આ ભૂમિને પાવન કરી. થોડો સમય સ્ટેશન પર આરામ કર્યા પછી સદગુરુની શોભાયાત્રા શરૂ થઈ. સફેદ દૂધ જેવા બે ઘોડા ખૂબ શણગારી એક ફૂલથી સજાવેલી ગાડી સાથે જોડ્યા હતા. તેમાં સોના ચાંદીના તારના ગાલીચા પાથર્યા હતા. આવી સુંદર બગીમાં અવધૂતજી બિરાજ્યા. શોભાયાત્રા જોતા લાગે કે કોઈ શાહોના શાહની શોભાયાત્રા નીકળી રહી છે. ચારે તરફ માનવ મહેરામણ ઉત્સાહથી ઉછળી રહ્યો. દત્ત દત્તની ધૂન સતત ચાલી રહી હતી. ઢોલક અને શરણાઈ જેવા મંગલ વાદ્યો વાગી રહ્યા હતા. આજુબાજુના ગામની વિવિધ ભજન મંડળી મંજીરા સાથે ભજન ગાતા નાચી કૂદી રહ્યા હતા. આટલા બધા ભક્તો છતાં બધા શિસ્તબદ્ધ ચાલતા હતા. આકાશથી જાણે ફૂલોની વર્ષા થતી હોય તેમ ફૂલો આખા માર્ગ પર વેરાઈ રહ્યા હતા. સદગુરુની ગાડી પાછળ શ્રીફળ કળશ સાથે શણગાર સજી કન્યાઓ કતારબંધ ચાલી રહી હતી. તે પછી સૌભાગ્યવતી સ્ત્રીઓ શણગાર સજી ચાલી રહી હતી. તેમની પાછળ ઉંમરલાયક સ્ત્રીઓ જય જયકાર કરતી ચાલતી રહી. અબીલ ગુલાલ ઉડી રહ્યા અને આતશબાજી થઈ રહી હતી. ચાંદીના છત્ર, ચામર અને દંડ લઈ ભક્તો ગાડી સાથે ચાલી રહ્યા હતા. પારસી ભાઈઓએ ફૂલહારથી શ્રીરંગનું સ્વાગત કર્યું. નગર હાકેમ પણ ફૂલનો હાર લઈ અવધૂતજીનો સત્કાર કરવા આવ્યા. નગર ન્યાયાધીશ મુનસફશ્રી પણ સત્કાર કરવા આવ્યા. ગાડી મુસ્લિમ ફળીએ આવી. મુસ્લિમ ભાઈઓએ ખૂબ ભાવથી સદગુરુને સત્કાર્યા. પિંજારાઓએ સદગુરુના સ્વાગત માટે રૂ પૂણીની કમાન બનાવી હતી. સાયકલના વેપારીઓએ સાયકલની સુંદર કમાન રચી હતી. માળી ફળિયું આવતા માળીઓએ ફૂલના મોટા મોટા હારથી સદગુરુને સત્કાર્યા. તેમણે ફૂલ અને આસોપાલવ ગૂંથી મોટી કમાન બનાવી. ફૂલની પાંદડીઓ અને ગુલાબ ઠેર ઠેર વરસી રહ્યા હતા. ઝંડા બજાર આવ્યું. ત્યાં જાત જાતની ધજા પતાકાથી વિશાળ કલાત્મક દરવાજા અને કમાન બનાવ્યા હતા. વિવિધ રંગી પતાકામાં દત્ત શબ્દો
અંકિત કર્યા હતા. ગાડી ચીપવાડ આવતા ત્યાં સફેદ રંગના કપડાની કમાન અને સાથે બીજા રંગબેરંગી કપડાની કમાન એમ 10 કમાનો શોભી રહી હતી. શાક બજારે શોભાયાત્રા આવી. આ શાક બજાર આખા ગુજરાતમાં પ્રખ્યાત છે. આ વેપારીઓ અને કાછિયા પટેલ આખા વિશ્વમાં પ્રખ્યાત. શાકના વેપારીઓએ શ્રી અવધૂતનું સ્વાગત કરવા એક વિશાળ દરવાજો રચ્યો હતો. તેને જાત જાતના શાકભાજી ગૂંથી સજાવવામાં આવ્યું હતું. ખરાદી વાડમાં કલાકારોએ લાકડાની વિવિધ આકૃતિ ગોઠવી ભવ્ય દ્વાર બનાવ્યો. ગાંધી ચોકમાં શ્રીફળનો ગોપુર બનાવ્યો હતો. ત્યાંથી આગળ ચાલતા ચોકસી બજાર આવ્યું. ત્યાં સોના ચાંદીનો વેપાર ધીકતો હતો. અમૂલ્ય ઝવેરાત અને સોના ચાંદીના દાગીના ગૂંથી તેમણે પણ એક વિશાળ ગોપુર બનાવ્યો. કુંભારવાડમાં સદગુરુની સવારી આવી. ત્યાં માટીના વાસણનો એક મોટો દરવાજો બનાવ્યો હતો. પાદરા ગામમાં કેવો સંજોગ સર્જાયો હતો. એક તરફ સોના ચાંદીના દરવાજા તો એક તરફ માટીના દરવાજા. સ્થિત પ્રજ્ઞ અવધૂતને આ માટી કે સોનામાં કોઈ અંતર નહોતો. તેમને માટે બધું જ સરખું હતું. અવધૂત હંમેશા ભાવથી રીઝતા. તેમને માટે બધા ભક્તોનો ભાવ એક સરખો રહેતો. કંસારા મોહલ્લે તાંબા પિત્તળના પાત્રો ગોઠવી ભવ્ય ગોપુર બનાવવામાં આવ્યો હતો. નોંદેરા શેરીમાં મંગલ સૂચક નાગરવેલના પાનની મોટી કમાન બનાવવામાં આવી હતી. ત્યાંથી શોભાયાત્રા ગુણવંતભાઈના રહેઠાણ પર આવી. નાનકડી એક મેડી પર અવધૂતજીનો મુકામ રાખ્યો હતો. આખા મોહલ્લાને ધજા, પતાકા, તોરણો વડે શણગાર્યો હતો. માર્ગમાં રંગબેરંગી મખમલના વસ્ત્રો પાથર્યા હતા. મુકામ પર આવતા જ બધાએ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત નામની ગર્જના કરી અને અવધૂતજી ગાડીમાંથી ઉતર્યા. પોતાના પુનિત ચરણોને મખમલ પર ચાંપતા સદગુરુ ગુણવંતભાઈના ઘરે આવ્યા. ગુણવંતભાઈના નયનો વહી રહ્યા અને મુખડા પર અતિ આનંદ ઉભરાય. પાગલ સમ ગુણવંતભાઈ સદગુરુને સત્કારવા દોડ્યા. શું કરું શું ના કરુંની દ્વિધામાં પડ્યા. તેમના હૈયાના હાર આજે તેમને દ્વાર પધાર્યા. તેમના પત્ની જમનાબેનના હરખનો કોઈ પાર નહોતો. તેમણે સાચા મોતી વડે સદગુરુ નાથને વધાવ્યા. નારેશ્વરના નાથ ઘરમાં જઈ બેઠા અને બોલ્યા, લો આ બેઠો અવધૂત, હવે સદાય અહીં જ રહેશે. અવધૂતજીના આ વચન સાંભળી બધા ભક્તોના મન હરખાયા. અવધૂતજીના કહ્યા પ્રમાણે તેઓ હજી પાદરાના તે ઘરમાં બધા ભક્તોને સૂક્ષ્મ રૂપે પોતાના અસ્તિત્વનો આભાસ કરાવે છે. બીજે દિવસે
શ્રીરંગની 55મી જન્મજયંતિ પાદરામાં ઉજવાઈ. સુંદર કોતરણી કોતરી શિલ્પ કુશળ કારીગરોએ એક ભવ્ય સિંહાસન બનાવ્યું હતું. તેના પર સદગુરુ રંગ ફૂલહાર પહેરી બિરાજી રહ્યા, જાણે સ્વયં વિશ્વચાલક શ્રીહરિ આ સિંહાસને બિરાજી રહ્યા. 55મી રંગ જયંતિ પાદરા ગામે ખૂબ ધૂમધામથી ઉજવાઈ. બીજે દિવસે અવધૂતજીએ કવાંટના બ્રાહ્મણ મગનલાલ પંડ્યાને પોતાની પાસે બોલાવ્યા. અવધૂતજી યાદ કરે છે એવું સાંભળી મગનલાલ તરત ત્યાં હાજર થયા અને સદગુરુ આદેશ માટે હાથ જોડી ઊભા રહ્યા. ધન્ય થયો હું પ્રભુ, આપે આ દાસને યાદ કરો, આજ્ઞા કરો પ્રભુ, આ સેવક તમારી સેવામાં હાજર છે. સદગુરુ બોલ્યા, મગનલાલ, મારે હાંફેશ્વર જવું છે. રેવા તટે આવેલા આ મંદિરે જઈ હું ગુપ્તવાસ કરી આરામ કરવા માંગુ છું. અવધૂતજીની વાત સાંભળી મગનલાલનું મન નાચી ઉઠ્યું. આવેશમાં આવી તેઓ બોલ્યા, ક્યારે જવું છે પ્રભુ? કહો, હું બધી તૈયારી કરી દઈશ. અવધૂતજી બોલ્યા, હવે વાર શેની કરવી? પરમ દિવસે સવારમાં તૈયાર થઈ જાઓ. જેવી આપની આજ્ઞા. આટલું કહી મગનલાલ મુકામે આવ્યા. ત્યાં બેઠેલા કવાંટના ભક્તોને તેમણે ખુશ ખબર સાથે સૂચના આપી, બાપજી પરમ દિવસે હાંફેશ્વર જવાના છે, તેથી પ્રથમ છોટા ઉદેપુર પધારશે, ત્યાંથી પ્રભુ આપણા કવાંટ ગામ આવશે, તેમને મહાદેવના મંદિરે મુકામ કરાવશો. હવે તમે બધા આપણે ગામ પહોંચી જાઓ અને બાપજીના મુકામની સુંદર વ્યવસ્થા કરો. બળદગાડી, ઘોડાગાડી અને વળી એકાદ ટેક્સી પણ તૈયાર રાખજો. પરમ દિવસે હું અવધૂતજી સાથે આવું છું. તમે બધા સદગુરુના આશીર્વાદ લઈ હમણાં જ જાઓ. કવાંટ ગામમાં અવધૂતજી પધારશે એમ સાંભળી ભક્તોના હૈયા અતિશય હરખાયા. સદગુરુ ચરણોમાં વંદન કરી કવાંટના ભક્તો વિદાય થયા. અવધૂતજી હાંફેશ્વર ગુપ્તવાસ કરવા ઈચ્છતા હતા. તે હાંફેશ્વરની કથા શું છે અને તે હાંફેશ્વર કેમ કહેવાય છે, તેની રસાળ કથા સાંભળીએ. સ્કંદ પુરાણમાં રીવા ખંડે આ સ્થળની વાર્તા જાણવા મળે છે. પૂર્વે કલહંસ નામના એક ઋષિ હતા. ત્યાગી, તપસ્વી અને પરમ પવિત્ર એવા કલહંસ ઋષિ સંસારમાં જ્યાં ને ત્યાં દુખડા જોઈ ખૂબ દુઃખી થયા હતા. આ સંસારના દુઃખ કઈ રીતે દૂર થાય તે માટે કોઈ ઉપાય શોધતા હતા. તેમના મનમાં વિચાર આવ્યો, હું તન અને મન વડે આકરો તપ કરી ભોળાનાથને રીઝવું અને તેમના માર્ગદર્શન વડે આ સંસારનું ભલું કરું. રેવા એટલે ભોળાનાથની વાલી દીકરી. તેના તટ પર કંકર તેટલા શંકર એમ કહેવાય છે. રેવા તટ પર કરેલા તપનો મહિમા અપાર છે. ભોળા શંકર આશુતોષ પણ આ રેવા તટે કરેલા તપથી ખૂબ પ્રસન્ન થાય છે. તેથી શંભુને પ્રસન્ન કરવા હું રેવા કાંઠે જઈ તપ કરું. આમ વિચારી ઋષિ કલહંસ રેવા કાંઠે તપ કરવા આવ્યા. છાતી સુધી રેવા જળમાં ઊભા રહી તેમણે
ભોળાનાથનું ધ્યાન ધર્યું. ખાવું પીવું છોડી ઇન્દ્રિયો પર વિજય મેળવી એક ચિત્ત થઈ ઋષિએ આકરો તપ કર્યો. ઋતુઓની કોઈ અસર તેમને ડગાવી શકી નહીં. ઉનાળાનો પ્રખર તાપ કે શિયાળાની ચામડી ચીરી નાખતી ઠંડી કે વરસાદની ઝડીઓ તેમના તપને તોડી શકી નહીં. ઋષિનું ઉગ્ર તપ જોઈ ઇન્દ્રની ઊંઘ ઉડી ગઈ. ઇન્દ્રને ઇન્દ્રાસનની ચિંતા થઈ ગઈ. તેમને ક્યાંય ચેન નહીં. કોઈ પણ રીતે આ ઋષિનું તપ ભંગ કરવા ઇન્દ્ર વિચાર કરી રહ્યા. તેમણે રંભા, ઉર્વશી, મેનકા જેવી અપ્સરાઓને આ ઋષિની તપસ્યા ખંડિત કરવા એક પછી એક મોકલી. પણ બધી અપ્સરાઓ પ્રયત્ન કરી થાકી હારી ઇન્દ્ર પાસે આવી. હવે ઇન્દ્રને ખૂબ ગુસ્સો આવ્યો. તેઓ સ્વયં વામન રૂપ લઈ રેવા કાંઠે આવ્યા. અને ઋષિ સામે આવી ખડા તેમણે ઓમકારનો દિવ્ય નાદ કર્યો. ઋષિએ ઓમકાર સાંભળી આંખો ખોલી. તેમની નજર ઇન્દ્ર પર પડી. પણ સામે સ્વયં શંભુ નથી પણ બીજું કોઈ આવી ઊભી રહ્યું છે. એ જોઈ ઋષિએ ઇન્દ્રને પૂછ્યું, ભગવાન, આપ કોણ છો? અહીં આવવાનું કષ્ટ આપે કેમ કર્યું? મર્મ હાસ્ય કરી ઇન્દ્ર બોલ્યા, તમને વરદાન આપવા સ્વયં મહાદેવે મને અહીં મોકલ્યો છે. તમારી તપસ્યા જોઈ ભોળાનાથ પ્રસન્ન થયા છે. ધન્ય છે તમારા તપને. માંગો, જે ઈચ્છા હોય તે કહો. ઢગલો સંપત્તિ, સ્વરૂપવાન પત્ની, અઢળક સુખ આનંદ, પુત્ર પૌત્ર, જે કાંઈ ઈચ્છા હોય તે કહો. શંકર ભગવાને આપને ઈચ્છિત વરદાન આપવા મને કહ્યું છે. સામે ઉભેલા વામનના વાક્ય સાંભળી મુનિવર હસ્યા. કલહંસ ઋષિ સ્વર મક્કમ કરી બોલ્યા, શું વ્યર્થ બોલો છો? પ્રભુ વિશ્વનાથ શંભુ સિવાય આ જગતમાં કોણ તારણહાર હોઈ શકે? શંકર વીણ આ ત્રણેય લોકમાં કોઈ પણ સમર્થ નથી. શિવ, શંકર, ભોળાનાથ સિવાય બીજા કોઈ પાસે મારે કંઈ જ યાચના કરવી નથી. આજ મારો દ્રઢ નિશ્ચય છે. આપ સુખેથી આપને ધામ જાઓ. શિવજી સિવાય મારે કોઈનું એ કામ નથી. સ્વયં શિવ અહીં આવી મને પૂછશે તો જ કંઈ માંગીશ, નહીં તો આ રેવા જળમાં જ મારો દેહ ત્યાગ કરીશ. કલહંસના વચન સાંભળી ઇન્દ્ર નિરાશ થઈ ત્યાંથી જતા રહ્યા. શિવ શંભુએ આ વાર્તાલાપ સાંભળી ઋષિ અને ઇન્દ્રનો સંવાદ સાંભળી પ્રભુ પ્રસન્ન થયા અને ત્યાં પ્રગટ થયા. જટા તાજ શિર પર અને શરીરે ભસ્મ, માથા પર ચંદ્ર ચમકી રહ્યો અને કંઠે સર્પહાર. અંગે અંગથી તેજ રશ્મિ ફૂટે અને આંખોમાંથી જાણે જ્યોતિ પ્રવાહ વહી રહ્યો.
કપૂર ગૌરવર્ણ અને નીલકંઠ, હાથમાં ડમરૂ અને કેળ પર વ્યાઘંબર. ડમડમ ડમરૂનો નાદ સાંભળી ઋષિએ આંખો ખોલી. સામે સાક્ષાત ભોળાનાથને જોતા ઋષિ હાથ જોડી ભોળાનાથને પ્રાર્થી રહ્યા. હે શિવશંકર, હર હર મહાદેવ, જય ભોળાનાથ. હે દેવાદિદેવ, જય ત્રિપુરારી, જય નમો, જય 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 સ્મર હર, જય ત્રિલોચન દેવ હે, જય જય અભયંકર. વારંવાર શિવજીની સ્તુતિ કરી ઋષિએ શિવજીના ચરણોમાં વંદન કર્યા. ભોળાનાથે પોતાના ભક્તને હૈયા સરસા ચાંપ્યા. પોતાનો વરદ હસ્ત ઋષિના માથે મૂકી બોલ્યા, ધન્ય છે તમારી તપસ્યા ઋષિવર, તમારા ભક્તિ ભાવને ધન્ય છે. હું તમારા પર પ્રસન્ન થયો છું. આપનું ઈચ્છિત વર માંગો. તમારું મન ખોલી જે પણ માંગવું હોય તે કહો. શિવજીના વચન સાંભળી બંને હાથ જોડી ઋષિ બોલ્યા, હે પ્રભુ, ભક્તજનોની રક્ષા કરવા અને દુખીઓના દુખડા દૂર કરવા આપ અહીં રેવા તટે બાણ સ્વરૂપે બિરાજો. શરણાગતના પાપ અને તાપ હરો. આ સંસારમાં સ્વકર્મોથી બંધાઈ સંસારીઓ ખૂબ દુઃખી થઈ રહ્યા છે. તેમના દુખડા હરવા અને તેમને અનુપમ શાંતિ આપવા અનંત કાળ સુધી આપ અહીં બિરાજો. ઋષિની માંગણી સાંભળી આશુતોષ ખૂબ પ્રસન્ન થયા અને બોલ્યા, ધન્ય છે ઋષિવર, પરહિત માટે આપે આવી આકરી તપસ્યા કરી અને પરોપકારી વર માંગ્યો. ધન સંપત્તિ પુત્ર પૌત્ર કંઈ જ ન માંગ્યા કે સંસારના ભૌતિક સુખ પણ ન માંગ્યા. કોઈ અવિચળ પદ પણ ન માંગ્યું. ફક્ત પરહિત માટે તમે આ કઠણ તપસ્યા કરી છે. હું ખરેખર પ્રસન્ન થયો છું. તથાસ્તુ. તમારા વરદાન પ્રમાણે હું અહીં રેવા તીરે બાણ સ્વરૂપે વાસ કરીશ અને આપનું કઠણ તપ બધા યાદ રાખે અને યુગો સુધી આપને તેનો જશ મળે. તે માટે આ બાણનું નામ હંસેશ્વર રાખું છું. કલહંસ મુનિના તપથી પ્રગટેલું આ બાણ યુગોના યુગો સુધી હંસેશ્વર તરીકે પ્રખ્યાત થશે અને આ બાણમાં હંમેશા મારો વાસ રહેશે. આમ અતિશય ભાવથી ઋષિને વરદાન આપી ભોળાનાથ પોતે અંતર્ધ્યાન થયા. તે સ્થળે ભૂમિમાંથી એક તેજસ્વી બાણ પ્રગટ્યું. તે દિવસથી રેવા તીરે હંસેશ્વર ભગવાન બિરાજી વિશ્વનું કલ્યાણ કરી રહ્યા છે. હંસ ઋષિના ભાવથી પ્રગટ થયેલું આ બાણ હંસેશ્વર નામે શરણાગતનું રક્ષણ કરી રહ્યું છે. આમ આશુતોષને રીઝવી વરદાન પ્રાપ્ત કરી હંસ મુનિ વિચારી રહ્યા, શિવજીને પ્રસન્ન કરી જગ કલ્યાણ સાધ્યું અને જે ઈચ્છા હતી તે પૂરી કરી. હવે
આ નબળા થયેલા શરીરનું કાંઈ જ કામ નથી. રેવાજીના જળમાં જ વિરામ થઈ જાઓ. જળચર પ્રાણીઓના ભોજન માટે આ કાયા રેવા માતાના જળને અર્પણ કરી દઉં. આમ વિચારી ઋષિવરે પોતાના શ્વાસ બંધ કરી પ્રાણ ત્યાગ કર્યા. ઓમ ઓમ ઓમ. ઓમનો પ્રણવ ઉચ્ચાર કરી રેવા માતાના અંકમાં પોતાનું શરીર સોંપી દીધું. આમ તે પરોપકારી સંતે પોતાના તન મન અને પ્રાણ બીજાની સેવામાં અર્પણ કર્યા અને તેમનું નામ અમર થયું. યુગ યુગથી રેવા તીરે હંસેશ્વર આ જ સ્થળે બિરાજી નત જનનું ક્ષેમ કરી રહ્યું છે. આ હંસેશ્વર સ્થળે જવાનો માર્ગ ખૂબ આકરો છે. ખાડા, કોતર, પાડ અને કંકર કંટકનો પણ પાર નહીં. સશક્ત યુવાનો પણ ત્યાં જતા હાંફી જાય. ભલભલા આ માર્ગે હાંફી જાય અને તે જ કારણે આ સ્થળનું નામ હાંફેશ્વર થયું. બીજે દિવસે સદગુરુ રંગ પાદરા ગામથી નીકળી આ હાંફેશ્વર ધામ જવા રવાના થયા. અહીં બનેલા રસમય પ્રસંગો અને રસમય કથા આપણે સાંભળશું આવતા અધ્યાયે. આ સંસાર સમુદ્રમાં કદી ભરતી કદી ઓટ, નિયતિ કેરો નિયમ એ, કદી નફો કદી ખોટ. કિંતુ જેણે સદગુરુનું શરણ ગ્રહ્યું છે જાણ, મન તેનું ચડે નહીં, થાય લાભ કે હાણ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.